જઈ બેટ તો બેટ દ્વારકા જાય છે દર્શન કરવા. તો વિડીયો પૂરો જોતા રહેજો. નીકળી ગયા છે અત્યારે, વાગ્યા છે 3:30. તો 5 વાગ્યા આજુબાજુ પૂક્યું. તો ચાલો જઈ બેટ. કે બંધ है એમ કે બેટ. બોલો હાઈવે બન્યો ને બંધ है એમ. જાય તો ખરી હું તારી લગભગ તો ચાલુ હોય છે. એવડો હાઈવે બનાવ્યો બંધ થોડો કર્યો હોય. ઠંડી હવા આવે ને આ બાજુ ઉડતા પડ્યા પાણી એવો કોટ આવી જાય ને દુનિયાના પીડા જો પણ કેતો હતો ને ઉડતા આવ્યા ડબલ ડબલ. ચાર 5 મહિના સુધી અંદર રહેવું હોય દરિયા. સુવિધા તો ખાવાનું બધું ભેગું લઈ જાય 4 મહિના. તો આવી ગયું જો આ મોટી મોટી આવી ગયું કેવડી જબર જબર હે ભાઈ. આવે ને ડીઝલ માં ઓલા ફિટોરિયા જેવા હોય જો પંખા ને એવું દેખાય છે પાણી કાપવાના. રિપેરિંગ કામ હાલે છે. બહુ ઉડક્યું હે. રિપેરિંગ તો કરવી પડે ને, એમને આમ થોડી હાલે. લાકડું હોય તો પાણીમાં તરે ને. ચાલુ છે ના પડતી. હા ના ચાલુ જ હોય એટલી ટ્રાફિક ના થાય યાર. એમની બંધ હોય હા તો નાથી ના પડતી. તો ના જ પાડતી આવે હેતી સામેથી. હા હવે દરિયો આવ્યો બે બાજુ દરિયો અને વસારે મારક. હા મારક ઓલો બનતો તો હા એ નવો બનતો એ ખરી દરિયા મારક બનાવી દીધો એટલે. હે દરિયામાં મારક કરી દીધો એટલે. ઓળખામ બે જવું પડતું. ઓળખામ બે ઓળખા એલા આખા ભરાઈ જાય ને એટલે બીક લાગે પછી. હા પાણી બુડી જાય તો જો રખડે તો છે જ. રખડે તો ખરી આ બાજુ રખડે.
આવી ગયો ને બે બાજુ દરિયો. હાલી જવાનું લાગે નહીં. આ બાલ્કની એની છે. હા હાલે જ નહીં કે માથે નહીં. માથે નહીં, આ અંદર એ શું છે નજીક લે એટલે દેખા હે. હા જઈ હાલવાનો જ છે. માણસને હાલવાનું અલગ. ખટારા ચડાવ્યા હતા. ખટારા ચડાવીને ચેક કર્યું હતું તો કેટલો વજન કમી શકે છે. એટલે ઓલા થાંભલાને કેટલા ટેકા માર્યા. એ થાંભલાને ટેકા નથી, રોડને ટેકા આવી એના. એવું હોય તો એ થાંભલા કેટલા ટેકા આ દીકરો ઉપાડી રાખે ને કામ. આઈડિયા નથી ને એમાં કાંઈ ઘટે નહીં. જોયું ને હે જવા દે જવા દે. હાલવાનું ઓલી બાજુ છે પણ આ બાજુ હાલે છે. હાઈલા કરે હે. હવે ગાડી મૂકવાની છે અહીંયા. મંદિર કેવું હવે ના જાય ને. મંદિર હવે ના જાય ને. લઈએ ના અહીંયા બંધ આવી ગયું બધું. આમાં જાવે છે ને ક્યાંક રાખી દે હેરકી. ચાલો તો મિત્રો અંદર દર્શન કરી એવા છે. આમ હે મંદિર અને મસ્તીનું મંદિર છે. કાટકોણ વાળું છે અસલનું. જૂનવાણી મંદિર જેવું છે અસલ. અને હવે જવાનું છે આ બાજુ. આમ એમ કહે છે કે સોનાની નગરી છે તો જઈએ આગળ જોવા. તો આ એક મંદિરના દર્શન કરીએ એવા છે. આ બાજુ ગયા હતા આ ઘુમેડી સકેડીમાં થઈને. અને મોબાઈલની તો અલાઉડ નથી અંદર. હવે આ મંદિર જઈને શું પોઝિશન હોય જોઈ અને કરીએ દર્શન. તો આ બાજુ બધા જાય છે તો આપણે એ બાજુ ગયા હતા દર્શન કરીએ એવા છે. આ છે સોનાની નગરી એવું વાંથી કહેતા હતા અને આપણે આવ્યા છીએ અહીંયા જોવા. તો જો બાયણે તો આવી રીતનું શણગારેલું છે અને અંદર આપણે જતા નથી. 40 રૂપિયા ટિકિટ છે. અને એમ કહે છે અંદરથી જોવા ગયા છે કે ફોટા છે અને
લખેલા ઇતિહાસ છે. તો ચાલો આપણે થાય છે હવે મોડું અહીંથી, તો આપણે અહીંથી નીકળીએ અને અંદર જતા નથી. બાયણે કંઈક આવું દેખો. હાલો તો મિત્રો બેટ દ્વારકાના દર્શન કર્યા છે અને હવે અહીંથી પાછા નીકળીએ. તો હવે જોઈ કઈ બાજુ જાય છે અને કાં નાગેશ્વર બાજુ જાઉં તો શંકર બાપાના દર્શન કર્યું. જબર બધી મૂર્તિ છે. તો ચાલો પહેલી વખત આવ્યા છે બેટમાં અને હવે નીકળી છે પાછા અહીંથી. ધાર કયો હે ધાર હવા ભારી આવે કાઢી નહીં, એમાં કઈ ઘટે નહીં. ચારે પર પાણી છે, અવાજ આવે ને એકદમ ઠંડી ઠંડી હવા આવે. પછી વાત કરીશું આપણે. જબર જબર છે પણ છે ને. તારે નથી જોવા, મને એકને જોવા દે. હા પછી મને દેખાડી. કલર ના હે જો એમાં બોલા ભારતના નામ જો ઇન્ડિયા ને એવું લખેલું હોય બધું. નકશો દોરેલો હે. એ તો ભારતના ઇન્ડિયાના જ હોય ને. ત્યાં થોડું જવાય. અહીંથી જોઈ લઈએ એટલે આવી ગયો. જોવો તો મિત્રો ઓલો સામે ઢેકલો દેખાય છે ને, મીઠાનો ઢેકલો છે. અડધું ઢાકેલું છે અને અડધું એમનામ છે. તો એવડો બધો ઢેકલો છે મીઠાનો. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે અહીં અત્યારે ગોપી તળાવ અને અહીંયા મંદિર છે. તો દર્શન કરીએ અને પછી જઈએ ગોપી તળાવ જોવા. તો ચાલો ફટાફટ જઈએ અને અંધારું થોડું થઈ ગયું છે અને પછી આપણે હજી જવાનું છે નાગેશ્વર. તો ત્યાં જાવ તો અંધારું થઈ જશે હબાવનું. તો જોઈએ હવે. ચાલો ફટાફટ પહેલાં અહીંયા દર્શન કરીએ. તો ચાલો મિત્રો જો અહીંયા લખેલું છે રામ નામનો તરતો પથ્થર. તો ચાલો અંદર જઈ અને જોઈ. આ બાજુ ભગવાન છે રાધે કૃષ્ણ. આ બાજુ રૂક્ષ્મણી માતાજી અને અહીંયા જો પથ્થર તળે છે. જો ગોપી તળાવ પ્રવેશ દ્વાર મંદિર એવડું તળાવ છે. હજી ઓલી બાજુ જબર બધું છે આગળ. જગા